નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બાળકો સ્કૂલે જતા થાય કે તરત જ મા બાપને તેના કરિયરની ચિંતા થવા લાગતી હોય છે, કારણ કે આજે ટફ કોમ્પિટિશનનો જમાનો છે. દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે કે તેમનું બાળક કોઈનાથી પણ પાછળ ન રહે, કોઈનાથી ઉતરતું ન રહે. જો કે દર વર્ષે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ લેવાતી હોય છે અને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જેમ જેમ પરીક્ષા નજીક આવતી હોય છે તેમ તેમ તેમનું ટેન્શન પણ વધતું જાય છે. હાલમાં જ સરકારે એક એવી પદ્ધતિ અપનાવી છે કે જેને લીધે બાળકોની પરીક્ષાનો હાવ ઓછો થાય અથવા કરી શકાય. આ એક એવી પરીક્ષા છે જેને પ્રી બોર્ડ કહેવામાં આવે છે. આ પ્રી બોર્ડની પરીક્ષા લેવાનું સરકારે નક્કી કર્યું છે, પણ અમદાવાદ પૂરતું કદાચ છે, અને જેના લીધે વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાવ દૂર કરી શકાય. 3 કલાકમાં વિદ્યાર્થીઓ પેપર પૂરું કરી શકે છે કે કેમ તે પણ તે વિદ્યાર્થી જાણી શકે છે. અને આ અંગે આજે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર સ્પંદન ઠાકર, જાણીતા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર મીના વ્યાસ પટેલ તથા શિક્ષણવિદ પ્રોફેસર ડૉક્ટર નેહા રાવલ. તો ચાલો આપણે આજની આ ડિબેટ શરૂ કરીએ. એમાં સૌથી જ અત્યારે મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ફેબ્રુઆરી મહિનો છે અને માર્ચ મહિનો આવે એટલે પછી તો એમ કહેવાય ને કે ભાઈ ડિસેમ્બર પછી બધું કાઉન્ટડાઉન શરૂ થઈ જતું હોય છે. દિવાળી પછી જ બાળકો પર પ્રેશર આવતું હોય છે. હવે તો ડિસેમ્બર આવ્યો, હવે તો જાન્યુઆરી આવ્યો, ઉત્તરાયણ છે, હવે તમારે પતંગ નથી ચગાવવાના, આવું જાત જાતનું આ બધું આવતું હોય છે. હું પ્રોફેસર નેહા રાવલ પાસે સૌથી પહેલાં આવીશ. આપ પ્રોફેસર છો, કોલેજમાં ભણાવો છો. બાળકોની, ખાસ કરીને વિદ્યાર્થીઓની મનોવ્યથા પરીક્ષા પહેલાંની સામાન્ય રીતે કેવી હોય છે? હું ખૂબ જ એક વાતને આવકારીશ કે પ્રિલિમિનરી એક્ઝામ ખૂબ જરૂરી છે. એમાં કોઈ પણ સરકાર કે કોઈ પણ શાળા કોલેજોનું ટ્રસ્ટ કંઈ ખોટું નથી કરતી, કારણ કે એમાં વિદ્યાર્થીઓને રિલેક્સ કરવાની વાત છે. અને એ 3 કલાક વ્યવસ્થિત પેપર લખી શકે છે કે નહીં, બેસી શકે છે કે નહીં, યાદ કેટલું રહ્યું છે, એની એક્ઝામ છે. પરંતુ ઘણીવાર એના નેગેટિવ આખો એપ્રોચ ઘણીવાર રજૂઆતમાં એવો હોય છે, એને ધમકાવવામાં આવે પ્રિન્સિપાલ દ્વારા કે ક્લાસ ટીચર દ્વારા ડરાવવામાં આવે કે તું પ્રિલિમિનરીમાં એક્ઝામમાં 70% નહીં લાવ ને તો પછી હવે તારે 50% તું અટકી જઈશ, અથવા તો તારે 90% તું પ્રિલિમિનરી એક્ઝામમાં લાવીશ ને તો તું આ 5% એમાંથી ઘટાડી દેવાના, અને તો માની લે કે ફાઇનલ એક્ઝામમાં તારે 70% આવશે. એટલે ટૂંકમાં જે રિઝલ્ટ આવો હાવ નથી દેખાડવાનો વિદ્યાર્થીઓને. એટલે ખરેખર તો પહેલાં તો શાળા કોલેજ કે પ્રિન્સિપાલ જે હોય ને એના કાઉન્સેલિંગની જરૂર છે, એ લોકોને તાલીમ આપવાની જરૂર છે. અને આ એક્ઝામ શા માટે, એનો ધ્યેય શું છે, એનું પર્પઝ શું છે એ શીખવાડવાની જરૂર છે. અને માતા પિતાના મગજમાં પણ એ રેડવાની જરૂર છે કે પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે એ ફાઇનલ એક્ઝામ નથી, એટલે એને તમારે ગંભીરતાપૂર્વક નથી લેવાની, પરંતુ તમારું બાળક પરફોર્મન્સમાં ક્યાં ઘટે છે, યાદ રાખવાની બાબતમાં એનામાં શું ફેરફાર કરવાની જરૂર છે, પરીક્ષા પદ્ધતિમાં પણ શું ફેરફાર કરવાની જરૂર છે. એટલે આ એક પાયલોટ સર્વે જેવું છે, બિલકુલ, જેમાં બાળકનું પણ સર્વે થાય છે, પરીક્ષા પદ્ધતિનું પણ સર્વે થાય છે, અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એનું પણ સર્વે થાય છે. ઘણીવાર કોઈ બાળક સ્લો હોય, એ એકાદો પ્રશ્ન છૂટી જતો હોય તો એને સ્પીડ વધારવાની જરૂર છે એવું એને સજેશન કરવામાં આવે, એવું સૂચન આપવામાં આવે. એટલે એકચ્યુઅલી આ કાઉન્સેલિંગ જ કહેવાય કે તમારે બોર્ડની એક્ઝામ લેવાની છે તો એની શરૂઆત તમે 15-20 દિવસ પહેલાં આવી રીતે કોઈ ટ્રેનિંગ આપીને, તાલીમ આપીને બાળકોને અને સુપરવાઇઝર કે પ્રિન્સિપાલને પણ, તો આમાં આ સર્વહિત રહેલું છે. અને આવી એક્ઝામને હું આવકારું છું, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં કોઈને હાઈ બીપી ન થઈ જાય, લો બીપી ન થઈ જાય, ઉલટી ના થાય, તાવ ન આવે, અને એવા ચોરી કરવાનું બાળકને મન ન થાય. આ બધા જ પરિવર્તિઓ એની સાથે જોડાયેલા છે. અને સૌથી પહેલાં તો હવેનું જે બાળક છે એ ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ છે. એટલે વધારે પડતું આપણે એનું ધ્યાન રાખીએ છીએ, એટલે એને કોઈ અનુભવ જ નથી આપતા આપણે. બરાબર, અત્યારે માતા પિતા બાળકને પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય કે સામાન્ય એવું ઇન્ટરનલ એક્ઝામમાં એને 30 માર્કનું કોઈ
જેને કહેવાય કે વર્ક તૈયાર કરવાનું હોય, અસાઇનમેન્ટ તૈયાર કરવાનું હોય, તો માં ચશ્મા ચડાવીને બેસી જાય છે એના બદલે વાંચવા માટે, અને પછી એનું એસાઇનમેન્ટ તૈયાર કરી દે છે. બાળકને તો ખબર નથી હોતી કે એ એસાઇનમેન્ટમાં શું છે. તો આ પણ એક જાતની ચોરી જ થઈ. તો આ સેન્સમાં ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ છે, અને ભૌતિક સુખોમાં વધારો થયો છે. બરોબર, જે કઈ હોય આપણે તૈયાર ગૂગલમાં જોઈ લે ને, મોબાઈલમાં સર્ચ કરી લે ને, તો જે મોબાઈલમાં અને ગૂગલમાં છે એ તો છે જ, એ તો બાળકને એ સર્ચ કરતાય આવડે છે હવે તો. પરંતુ માતા પિતાનો ઓપિનિયન જાણવો બહુ જરૂરી છે, એનું મનોવલણ કેવું છે એ જાણવું એ જરૂરી છે. બાળકનો વારસો અને એનું વાતાવરણ એના વ્યક્તિત્વને ડૂબાડી પણ શકે અને એના વ્યક્તિત્વને ખીલવી પણ શકે. એટલે બાળક એક ખીલતું ફૂલ છે, બાળક એક પાપનું ફળ નથી. એ જ રીતે ઘરમાં વાતાવરણ કેવું છે, બાળકોને કઈ રીતે તમે ટ્રીટ કરો છો. દાખલા તરીકે ઘણી માતા, જેને હું સુપર મોમ તરીકે ઓળખાવું છું, એને સ્વિમિંગ ક્લાસમાં પણ બાળકને મોકલવું હોય છે, એને સ્કેટિંગમાં પણ મોકલવું હોય છે, એને કોઈ સંગીત અંગ પણ એને બનાવી દેવો હોય છે રાતોરાત. એટલે એ આ ક્લાસમાંથી એને ઉપાડીને આ ક્લાસમાં મૂકે છે, અને પછી પાછું ભણવામાં તો એને 90% લાવવાના જ હોય છે. એટલે એને છોકરું બિચારું કન્ફ્યુઝ થઈ જાય છે કે ખરેખર એ સ્કૂલમાં જે ભણવા જાય છે એને વધારે મહત્વ આપવાનું છે કે અહીંયા ડિસ્કો ડાન્સરમાં જે ડાન્સ કરવા જાય છે ને એને પાછું ઇન્ડિયન આઈડિયલમાં બેઠા બેઠા મમ્મી પપ્પા એને સતત ટોર્ચર કરતા હોય, જો તારે અહીંયા સુધી પહોંચવાનું છે. હવે ઓલા બાળકને બિચારાને ખરેખર ડાન્સમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી હોતો. એવું બની શકે કે એને જુદા જુદા પ્રકારની રસોઈમાં રસ હોય, એટલે અત્યારે જરૂરી નથી કે કોઈ પુરુષ હોય એટલે એને રસોડામાં રસ હોય જ નહીં. બિલકુલ. તો આ બધી વસ્તુ આપણે સમજવી પડશે. અને અત્યારે જે બાળકોનો જન્મ થાય છે તો એ કેવી રીતે થાય છે એ તમે અને હું આપણે બંને જણા જાણીએ છીએ. બરોબર, તમે જો એવી તો હવે તો એક જાહેરાત કરવાની જરૂર પડી ગઈ છે ડૉક્ટરોને કે ગાયનેકોલોજીસ્ટને કે ભાઈ તમને નોર્મલ ડિલિવરી ન થતી હોય તો શું કરવું વગેરે, અથવા તો તમારે ટેસ્ટ ટ્યુબ બેબી કેવી રીતે લાવવી, અથવા તો લગ્ન પછીની જે સમસ્યા હોય છે, બાળકો ન થતા હોય, તો એવા બધા 10 કપલમાંથી 6 કપલ એવા હોય છે જેને બાળકો નથી થતા. તો આ જે આખી સાયકલ છે, બિલકુલ બરોબર, માતા પિતા ડિસ્ટર્બ હોય ફિઝિકલી અને મેન્ટલી, એની સીધી અસર બાળક પર થતી હોય. બિલકુલ બિલકુલ. હું ડૉક્ટર મીનાબેન પાસે આવીશ. ડૉક્ટર મીનાબેન, આ જે પ્રયોગાત્મક જે આખો એક અભિગમ અપનાવાયો છે, અને પ્રોફેસર નેહાએ પણ કીધું કે ભાઈ આ એક આવકાર્ય પગલું છે કે તેમાં બાળકને જે છે તે એક સારો મહાવરો થઈ જાય, એક પ્રેક્ટિસ છે, એ નેટ પ્રેક્ટિસ જેવું છે. શું કહેશો? પહેલાં તો આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી પરીક્ષા માટેની શુભકામનાઓ ખૂબ જ. બિલકુલ. અને હવે આપણે વાત કરીએ એની પરીક્ષા માટેની, તો પરીક્ષા જે પ્રી બોર્ડની જે પદ્ધતિ જે કરવામાં આવી છે એની પાછળનો એક મુખ્ય આશય એ છે કે બાળક પરીક્ષા બાબતે સહજ થાય, સહજતા અનુભવે, અને બાળક અને વાલી બંને પણ કે બોર્ડનું જે પહેલા સમયમાં જે હાવ હતો કે બોર્ડની એક્ઝામ છે, આપણે બાળક 5મા 6માં આવે ને ત્યારથી જોજે પછી અમુક સમય પછી અત્યારે પાયો પાકો કરજે નહીં તો પછી અને તારું બોર્ડની એક્ઝામમાં શું લખીશ, એટલે ત્યારથી એને બોર્ડની એક્ઝામ વાલીઓ પણ ડરેલા અને એને લીધે બાળકો પણ ડરેલા, અને ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષણ સંસ્થામાંથી પણ એવું કહેવામાં આવે કે ભાઈ અત્યારે અમે એ પ્રકારની તૈયારીઓ કરીએ છીએ કે તેને પરીક્ષામાં વાંધો ન આવે. એટલે એ જે આખી રેસ છે ને એમાં બાળક એટલું બધું પ્રિપરેશનમાં હોય છે ને, એટલી બધી એ આપણે એક રીતે કહીએ ને તો એ આખું એક્સપ્રેસ હાઈવેની જેમ બધા જ બાળકો રેસમાં લાગી ગયા હોય છે. વાલીઓની પોતાની એક મહત્વાકાંક્ષા હોય પોતાના બાળક માટે આગળ વધારવાની, ક્યાંક ડૉક્ટર બનાવવાની, એન્જિનિયર બનાવવાની, તો એ માટેનું આ બધું પ્રાથમિક છે. 10માની પરીક્ષા, 12માની પરીક્ષા, આ બેઝિક વસ્તુઓ છે જેના ઉપરથી તમારું અવલોકન થાય છે. પણ આ જે પરીક્ષાનો જે હાવ છે એ આ પદ્ધતિથી ઘણો ઓછો થશે, હાવ ઓછો થશે, કે જે ડરામણો વાતાવરણ થઈ જતું હતું, જે આખું બાળકના માટે, અને વાલીઓ પણ એટલા જ સ્ટ્રેસમાં હોય અને પુષ્કળ સ્ટ્રેસમાં હોય, અને બાળકે જે તૈયારીઓ કરી હોય એટ ધેટ ટાઈમ
પરીક્ષાના ટાઈમે જ્યારે એ અંદર પ્રવેશે ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકોના મગજમાંથી બધું બાષ્પીભવન થઈ જતું હોય છે. બધું જે કંઈ તૈયારી કરી હોય, ગોખ્યું હોય, લખ્યું હોય, જે પ્રકારની તૈયારીઓ કરી હોય, બિલકુલ. એ તૈયારીઓમાં એનો કોન્ફિડન્સ લેવલ જે છે એ જતો રહે. પરીક્ષા બિલકુલ. વર્ગમાં આવે એટલે એકદમ વાતાવરણ એ પ્રકારનું હોય, તંગ બની જાય છે. તંગ વાતાવરણ હોય, એટલા સમયમાં બધું લખી નાખવાનું છે અને લખી જ નાખવાનું છે જે કંઈ રાખવું. અને એ સમયે જ્યારે એના હાથમાં ક્વેશ્ચન પેપર આવે ત્યારે એ સમયે એને એનું આખું મગજમાંથી આખું જતું રહે કે મેં શું તૈયારી કરી હતી. ઘણા બાળકો સાથે આવું થતું હોય છે. અને એક પ્રકારનો એ પણ ડર હોય છે કે ઘરે જઈને કે પરિણામ જો અનુકૂળ નહીં આવે, ધારેલું પરિણામ નહીં આવે તો વાલી તરફથી અને સમાજમાં, સોસાયટીમાં અને જે આખા ફેમિલીમાં શું હું મોઢું બતાવીશ. એટલે આ પ્રકારનું જે આખી જે પેલી હતી એમાં બોર્ડની એક્ઝામ મેં તો લોકોને, બાળકોને અને સ્કૂલોને, વાલીઓને બધાને એ પ્રકારના ડરામણા અને એકદમ જાણે સૈનિકની જેમ યુદ્ધમાં જવાના હોય એ પ્રકારનું વાતાવરણ થતું હતું. હવે આ જે પદ્ધતિ સરકારશ્રીએ જે ઇમ્પ્લિમેન્ટ કરી છે એમાં બહુ સારું રહેશે કે વાલીઓ પણ હવે ઘણા બધા, અમે કાઉન્સેલિંગ હું કરતી હોઉં છું શાળાએ જઈને વાલીઓને, અને એને કહેતી હોઉં છું કે બાળકો સાથે અનુકૂળ વાતાવરણ રાખો. પોઝિટિવ વાતાવરણની જરૂર છે, ડરામણું વાતાવરણની જરૂર નથી. પરીક્ષા આપવા માટે એને પોઝિટિવ વાતાવરણ આપશો તો એ પરીક્ષા સારી આપી શકશે. પહેલેથી જ એને પરિણામ ઉપરનો સ્ટ્રેસ ન આપો કે પરિણામ તારું જો આ નહીં આવે તો પછી આમ થશે ને તેમ થશે, તારું કરિયર જતું રહેશે ને તારી લાઈફ બરબાદ થઈ જશે ને તું આમ નહીં થઈ શકે ને તું તેમ નહીં થઈ શકે. એટલે આ બધા જે સેન્ટેન્સ છે એ નેગેટિવિટી ઊભી કરતા હોય છે બાળકોમાં. એટલે આ બધી વસ્તુઓમાંથી હવે ઘણું બધું અવેરનેસ આવી ગઈ છે ઘણી શાળાઓમાં. હવે પહેલા જેવું રહ્યું નથી. બાળકોને પ્રોપરલી એને શાળામાંથી પણ એ રીતનું પોઝિટિવ કરવામાં આવે છે અને ઘણી બધી ટિપ્સ પણ આપે છે જે હું આગળની ચર્ચામાં કહીશ કે જે પરીક્ષા આપવા જઈએ. મારે જી આજે આપ વાત કરી રહ્યા છે ને તેના ઉપર જ હું આવી રહ્યો છું. ખાસ કરીને તમારા બંને માટે એક કોમન ક્વેશ્ચન છે. 10મા ધોરણનું જે બાળક હોય છે ને પહેલી વાર બોર્ડની એક્ઝામ આપતું હોય છે. 12મા ધોરણના બાળકને અનુભવ હોય છે 10માની બોર્ડની એક્ઝામનો, પણ 10મા ધોરણનું બાળક પહેલી વાર બોર્ડની એક્ઝામ આપતું હોય છે. સૌથી પહેલાં ડૉક્ટર નેહાબેન, શું કહેશો તમે આના વિશે? જે પહેલી વાર બોર્ડનું જે એક્ઝામ આપવા જઈ રહ્યું છે જે બાળક અને માતા પિતા બંને શું કાળજી લેવા જેવી છે? બાળક જ્યારે 10મા ધોરણની પહેલી વાર એક્ઝામ દેવા જાય છે ત્યારે સૌથી પહેલાં તો શિક્ષકો કરતાં પણ માતા પિતાની વધારે ફરજ છે કે એક તો એને એવું મગજમાં ઠસાવી ન દેવામાં આવે કે તારે બોર્ડની એક્ઝામ છે અને એ બોર્ડની એક્ઝામ કંઈ અલગ પ્રકારની નથી હોતી. બરાબર, જે રીતે 9મા ધોરણની એક્ઝામ હોય છે એ જ રીતે 10મા ધોરણની એક્ઝામ હોય છે. પણ 10મામાં પર્ટિક્યુલર શું હોય છે કે તમે સાયન્સ લાઇનમાં લીધી છે, તમે કોમર્સમાં વિદ્યાર્થીઓ છો કે તમે આર્ટ્સના વિદ્યાર્થીઓ છો, તો એ તમે તમારી ચોઇસ પ્રમાણે જ્યારે કોઈ વિષય લઈને ભણતા હો છો તો એની જ ચોઇસ હોવી જોઈએ. જે આપણે જો ધરાહાર એને સાયન્સ લેવડાવ્યું હશે અને પછી તમે એને કહો છો કે હવે તું બોર્ડની એક્ઝામ આપ, તો એ પરફોર્મન્સ સારું નહીં આપી શકે. પણ જ્યારે એના ગમતા વિષય સાથે એ 10મા ધોરણની એક્ઝામ આપશે કે બોર્ડની એક્ઝામ આપશે તો એ રિલેક્સ હશે, કારણ કે એની અભિરુચિ છે એમાં. બરાબર, તો અભિરુચિ હોય ત્યાં અભિયોગ્યતા ફટાફટ આવે છે. પરંતુ તમે એને દેખાદેખી કરીને કે પાડોશીના છોકરાએ 12 સાયન્સમાં એડમિશન અને એ આગળ વધે છે કે ડૉક્ટર કે એન્જિનિયર જ બને છે, કાકાનો દીકરો કે પાડોશીનો દીકરો, એટલે તારે ડૉક્ટર કે એન્જિનિયર જ બનવાનું છે અને સાયન્સમાં જ જવાનું છે, આવો જે દુરાગ્રહ હોય છે ત્યાં એ પરીક્ષાનો હાવ પણ વધી જાય છે. કારણ કે એક તો ગમતું નથી, જે વિષયો એને લીધા છે એ એને પસંદ નથી અને ઉપરથી એમાં એને 70 કે 80% આવવા જોઈએ, તો પહેલેથી જ એને એ બીક હોય છે. બરાબર, અને એ ફોબિયા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને તમે એવું કહેતા સાંભળશો કે માથું દુખવા માંડે છે કે ઉલટી જેવું થાય છે કે એને મેટાડસી લઈને એક્ઝામ દેવા જવું પડે. અને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એ એક જ મહિનો મહેનત કરે, આખું વર્ષ એ મહેનત નથી કરતા. એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય છે કે એને બીજી કોઈ કલ્ચરલ એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો એ એક જ મહિનો એને તૈયારી પૂરી રીતે કરી હોય છે. પણ ઘણું બાળક એવું હોય છે કે એને તમે 2 થી 3 કલાકથી વધારે વાંચવા બેસાડો તો એ નહીં બેસી શકે. ત્યારે મા બાપને સમજવાની જરૂર છે કે મારો છોકરો સ્પોર્ટ્સમાં આગળ જશે, કારણ કે એને ક્રિકેટ રમતા થાક નથી લાગતો,
એનો હાથ પગ ભાંગી જાય છતાં એનું એટેચમેન્ટ એ સ્પોર્ટ્સ નથી માટેનું છૂટતું. છૂટતું બિલકુલ, નથી બિલકુલ. બરોબર, તો ત્યાં એને તકલીફ નહીં થાય. તો તમે તમારું થોડુંક મનોવર્ણ બદલો કે ભાઈ મારું બાળક ભલે એવરેજ સ્ટુડન્ટ છે, ભલે 55% આવે, પણ એને સ્પોર્ટ્સમાં આગળ બિલકુલ, વધારવું બિલકુલ. તો એ ડૉક્ટર- 10મા ધોરણનું એને એટલો બધો હાવ નહીં રહે. નહીં લાગે. ડૉક્ટર મીનાબેન, આજે આખી વાત આવી ગઈ છે, ફોબિયા જે થતો હોય છે, આ ફોબિયાનું જે છે તે શું નિરાકરણ આપણે કરી શકાય? પહેલા તો આપણે વાલીઓને એક મારે અમુક પરીક્ષા સંદર્ભે થોડી ટિપ્સ આપવી છે વાલીઓને ખાસ કરીને, કે આપણું બાળક 10મામાં આવે, 9થમાં આવે, 10મામાં આવે, એની ફેકલ્ટી નક્કી થઈ જાય અને પછી એ મુજબના એના સિલેબસ, એનું બધું આખો ટાઈમ ટેબલ સેટઅપ કરતા હોઈએ. હવે આ બધા જ મા બાપની ઈચ્છા હોય છે કે મારું બાળક આ બોર્ડની એક્ઝામમાં સારું એવું પરફોર્મન્સ આપે અને સારું પરિણામ લાવે. આ સામાન્ય વસ્તુ છે, બધા જ બાળકો ઈચ્છે અને બધા જ બાળકો નંબર 1 આવે એવું જરૂરી પણ નથી હોતું. હવે વસ્તુ એ છે કે તમે તમારા બાળકના સારા પરફોર્મન્સ માટે તમે એના માટે કેવું વાતાવરણ આપી રહ્યા છો, કેવી તૈયારીઓ કરાવી રહ્યા છો, કે શરૂઆતથી એનું ટાઈમ ટેબલ સેટ કરો, એનો જમવાનો, ઉઠવાનો, બેસવાનો, ભણવાનો, રિવિઝન કરવાનો, આ બધો ટાઈમ ટેબલ પહેલેથી પ્લાનિંગથી રાખો. એટલે છેલ્લા સમયમાં, છેલ્લા 2 મહિનામાં રિલેક્સ થવાય કે મેં આ બધી વસ્તુઓને કવરઅપ કરી લીધી છે. બિલકુલ. વાલીઓએ આ ખાસ ધ્યાન રાખવાનું છે, બાળકને આ રીતનું એને તૈયાર કરવાનું છે, કઈ રીતે ભણવું અને કેવી રીતે એ વસ્તુઓને સહજતાથી લેવી પરીક્ષાને, એ ખાસ વાલીઓને બિલકુલ. આ તમારી વાત બહુ, આ તમારું વાક્ય બહુ જ સરસ છે, સહજતાથી વસ્તુને લેવી. ડૉક્ટર સ્પંદન આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું ડૉક્ટર સ્પંદનભાઈ. હવે આજે અત્યારે આખો જે માહોલ ચાલી રહ્યો છે, હવે ફેબ્રુઆરી મહિનો છે ને આવતા મહિનો માર્ચ. હવે માર્ચ મહિનો એટલે આપણે બધા જાણીએ છીએ કે સ્ટુડન્ટ હોય તો બોર્ડની પરીક્ષા ને મોટા હોય તો માર્ચ એન્ડિંગ એટલે આઈટી રિટર્ન ફાઇલ કરવાનું. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બાળકો વિશેની. તો જ્યારે બાળકોની વાત આવે છે, 10મા ને 12માનું જે બોર્ડની જે પરીક્ષાઓ જે બાળકો આપતા હોય છે, હવે એ લોકોમાં કેવા પ્રકારના જે એમની માનસિકતા કેવા પ્રકારની થતી હોય છે આવા સમયે? સૌપ્રથમ હું વાત કહીશ કે ઘણી બધી પેટર્ન્સ જે છે એક્ઝામ્સ ની બદલાતી ગઈ છે. જી. અને એક્ઝામ એટલે પરીક્ષા એટલે કે કસોટી, એટલે જે સ્ટ્રેસ લેવલ છે એ પેઢી દર પેઢી, ભલે એક્ઝામની ટાઈપ બદલાતો હોય, કોર્સ બદલાતો હોય, ભારણ ઘટતું વધતું હોય, પણ સ્ટ્રેસ લેવાની મનુષ્યની ક્ષમતાઓ પણ દર પેઢી એની એ જ રહી છે. એટલે ક્યારે પણ જયારે એક્ઝામનું નામ સાંભળવામાં આવે અને એક્ઝામ જે લાસ્ટ એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય કે જે એક્ઝામ તમારો એક ડિસિઝન લેવા માટે બહુ મહત્વનો ભાગ ભજવાની હોય, એટલે એની પાછળ ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ એન્ઝાયટી ક્રિએટ થવાની જ છે. હવે આ જે સ્ટ્રેસ છે ને એ 2 જાતના હોય છે, એક યુ સ્ટ્રેસ હોય છે, એક ડિસ્ટ્રેસ હોય છે. એટલે સ્ટ્રેસ હંમેશા એના માટે પેદા થાય છે જેથી તમે સ્ટ્રેસનો સામનો કરો અને આગળ વધો. માત્ર પ્રોબ્લેમ એ થાય છે કે કેટલાક બાળકો આ પ્રકારના સ્ટ્રેસને વધુ પડતો લઈ લે છે અને જેના કારણે એમાં અલગ અલગ પ્રકારની માનસિકતા, ખાસ કરીને ભૂલવાની, કે ભાઈ હું એક્ઝામ આવી અને મને કશું યાદ નથી, હું ફેલ થઈ જઈશ, મેં કરેલું બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. આ સૌથી કોમન પ્રોબ્લેમ અમે જોઈ રહ્યા છે. એટલે કે સ્યુડો ડિમેન્શિયા જે થાય કે વધુ પડતો સ્ટ્રેસ લેવાના કારણે પોતે વાંચેલું હોવા છતાં, એક્ઝામ પોતે લખી શકશે એ પણ ખબર હોવા છતાં થોડા સમય માટે એવું થઈ જાય કે હવે મને કશું યાદ નથી આવતું, અને જે કોન્ફિડન્સ ડાઉન જાય છે એના કારણે ક્યારેક પેનિક સિચ્યુએશન પેદા થાય છે, એન્ઝાયટી ભયંકર વધી જતી હોય છે અને એની અસર એક્ઝામના પરિણામ ઉપર પડી શકે છે. એટલે મોટા ભાગના જે કેસીસ આવતા હોય છે એ એક્ઝામના અઠવાડિયા પહેલા આવતા હોય છે કે હવે હું નહીં આપી શકું, હવે મારાથી એક્ઝામ થઈ નહીં શકે, અને એ જે રિએક્શન આવે છે ફાઇટ ઓર ફ્લાઇટ, એમાંથી ફ્લાઇટ આવી જાય છે કે બસ એક્ઝામ કાં તો કેન્સલ થઈ જાય કાં તો હું એક્ઝામ જઈશ નહીં. ઘણા લોકો કહેતા હોય કે વરસાદ પડે કે કંઈક એવું થાય કે એક્ઝામ પાછી ટેલાય, પરંતુ આ બધા ક્ષણિક આવતા આવેગો છે મગજમાંથી ઉત્પન્ન થતા, અને એ એન્ઝાયટીના લીધે જ છે. જે બાળકો વધારે પડતું સારો વાંચલ કરેલું હોય છે, જેને આગળ વધવું છે, જેને ખાતરી છે કે મારા સારા માર્ક મારી આગળની લાઈફ ઉપર કેટલું ઇમ્પોર્ટન્સ પેદા કરશે, એ લોકોને સ્ટ્રેસ થવો એ સ્વાભાવિક છે. ત્યારે છેલ્લા 3 નંબર આવતા હોય એ લોકોને સ્ટ્રેસ થતો નથી. એટલે બધા જ બાળકોને સલાહ છે કે સ્ટ્રેસ આવવો એ નોર્મલ એક આવેગ છે
અને સ્ટ્રેસના લીધે જ તમે આખું વર્ષ વાંચ્યું છે અને હજી પણ એક્ઝામમાં તમને એ સ્ટ્રેસ મદદરૂપ થશે. ખાલી અતિ ના વધી જાય એના માટે, એને ઇગ્નોર કરવા માટે, એને કામ અપ કરવા માટે તમારા પેરેન્ટ્સની સલાહ લો, થોડું મેડિટેશન કરો, થોડું રિલેક્સ ટાઈમ રાખો, સ્ટે એક્ટિવ મેન્ટલી એન્ડ ફિઝિકલી. એટલે તમારી કોઈ પણ પ્રવૃત્તિમાં વધારે પડતા ચેન્જીસ કર્યા વગર આ જે કસોટી છે એને પાર પાડવા માટે તમારી કરેલી મહેનત ઉપર વિશ્વાસ રાખો. બિલકુલ બિલકુલ. આ બહુ જ મહત્વની વાત આપે કીધી. પ્રોફેસર નેહા પાસે હું આવીશ કે તમે તો ઘણી વાર જોયું હશે કે પેલા બાળકો, ડોક્ટર સાહેબે જે વાત કરી કે પેલું સ્ટ્રેસ એટલી હદે વધી જાય કે વાંચેલું ભૂલી જાય. ઘણા લોકો પેલું નથી કહેતા હોલ ટિકિટ ભૂલી જાય, કે પેલું સ્કૂલમાં ભણતા હોય તો કંપાસ કેવું ભૂલી જાય, પેલું તો પેન ભૂલી જાય. આવા બધા તમે ઘણા બનાવો જોયા હશે કોલેજ લાઈફમાં પણ. ખાસ કરીને જ્યારે કોઈ સુપરવિઝન કરે છે, કોઈ શિક્ષક અથવા તો બહારથી પણ ઘણીવાર કોઈ વ્યક્તિને બોલાવવામાં આવે છે, ત્યારે પ્રિન્સિપાલ મીટિંગ કરીને એક એવી કડક પેલી શિખામણ આપે છે સુપરવાઇઝરોને કે કોઈ પણ વિદ્યાર્થી વોલ ટિકિટ ન લાવ્યું હોય એટલે એને બહાર કાઢી મૂકવો, અથવા તો એને લખતા ન આવડતું હોય 203 એટલી ખબર હોય કે 203 પણ એને એ સબ્જેક્ટનું નામ ન ખબર હોય કે સલાહનું મનોવિજ્ઞાન, તો એને વધારે સ્ટ્રેસ આપવામાં આવે છે એક નાની અમથી ભૂલને કારણે. અથવા તો સહીમાં કંઈક ડિફર આવે છે, તમે જે નીચે સહી કરી હોય તમારા પેપરમાં અને જે વોલ ટિકિટમાં એ લોકો સહી લેવામાં આવે, થોડી ઘણી ડિફર થાય તો એક ટૂંકમાં એક કાગનો વાઘ બનાવી દેવામાં આવે છે. બાળક છે વોલ ટિકિટ ભૂલી જાય એમાં કઈ વાંધો નહીં. ઘણીવાર એવું બને કે હવે મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભૂલમાં સાથે લઈને આવી ગયો, તો ઘણીવાર એવો ઇન્ટેન્સ નથી હોતો કે ચોરી કરવી. એટલે તમે પહેલા તો પોઝિટિવ થાવ, અને એકવાર કોઈ પ્રિન્સિપાલે અને જે સુપરવાઇઝર છે એને એવું નક્કી કરવું જોઈએ કે બાળક સારી રીતે, કોઈ પણ બાળકનો અધિકાર છે 3 કલાક સારી રીતે પરીક્ષા આપે, અને ત્યાં દરેક વસ્તુનું એને મેનેજ કરવું પડે છે. એને પાણીએ 10-10 મિનિટે આપો, તમે એની સાથે સ્માઇલ કરો, અને એ ક્લાસમાં એન્ટર થાય ત્યારે હું તો એવું માનું છું કે તમે એના ગુલાબના ફૂલથી એનું સ્વાગત કરો, જેથી કરીને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે અને એક પરીક્ષાનો હાવ છે એ દૂર થઈ જાય. અને જેમ આપણે સ્કૂલમાં જઈએ છીએ અને પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ, તો ડોળા કાઢીને જોવા કરતા દરેક વિદ્યાર્થીઓને એના કરતા કમસે કમ એક સરસ મજાની પ્રાર્થના બોલાવો, અને પછી એ સામૂહિક પ્રાર્થના પૂરી થયા પછી વિદ્યાર્થીઓને એવો ઘણા તો એટલા બધા સુપરવાઇઝર એટલા બધા સ્ટ્રિક્ટ હોય છે, જાણે આપણે ક્યાંક યુદ્ધે હિન્દુસ્તાન ને પાકિસ્તાનનું યુદ્ધ હોય ને એ લડવા જતા હોય ને એવી એની બોડી લેંગ્વેજ હોય છે. વિદ્યાર્થીઓ તરફ આમ ડોળા કાઢીને જોવું ને આમ સરખો બેસી જા, કેમ આમ બેઠો છું, બૂટમાં કઈ તારા મોજા છુપાવી તો નથી રાખ્યું ને. પહેલેથી તમે એક વિદ્યાર્થીઓને તમે તમારે ઝઘડવાની એક વૃત્તિ તમે આખી ઊભી કરી નાખો છો. એટલે વિદ્યાર્થી જો માથા ભારે હશે ને, ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ હશે ને, તો પછી એની સામે બોલશે અને પછી બાયું ચડે, તમારાથી થાય કરી લો, મેં કઈ કર્યું છે, આમ તે બાંગરા વેડા કરશે, અથવા તો એ બિચારો ડરી જશે અને રડવા માંડશે, અને જે એને વાંચ્યું છે એ પણ ભૂલી જશે. તો ઘણીવાર હું આ રીતના લોબીમાં આટા મારતી હોય ને કોલેજના વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા જતા હોય તો એ છેક સુધી વાંચતા હોય છે, તો હું એમ કહું કે નહીં, પહેલી 10 મિનિટ જ્યારે તમે શાંતિથી બેસો, અથવા તો ખાલી મુદ્દા એકવાર યાદ કરી જાઓ. તમારે બુક લઈને ક્યાંય આટા માર, તમે જો બુકના થોથા કેટલા બહાર પડ્યા હોય છે જ્યારે પરીક્ષામાં અંદર વિદ્યાર્થીઓ જાય છે ત્યારે, પણ આવા બુકના થોથા સાથે લેવાની જરૂર જ નથી. પહેલા 10 મિનિટ તમારે ખાલી રિલેક્સ રહેવાનું છે, અને તમે જો વિદ્યાર્થીઓ સારી રીતે કયો ને ભૂલે ચૂકે તમારા હાથમાં લખેલું કઈ છે નહીં ને, તો અત્યારે મિટાવી શકો છો તમે. અથવા તો ભૂલથી તમારી આગળ ચિઠ્ઠી રહી નથી ગઈ ને, ભૂલથી તમારી આગળ બુક્સ નથી રહી ગઈ ને વિદ્યાર્થીઓ, તમે જરાક ચેક કરી લો ને. એટલે વાતાવરણની બીક દેખાડવામાં આવે છે. સ્કોડમાં આવશે ને તો તમે 3 વર્ષ માટે તમને એક્ઝામ નહીં દેવા માટે, તમે તમારા બાજુવાળો ચોરી કરશે ને તો તમે એની ફરિયાદ અમને નહીં કરો ને તો તમને બેને હારે ઉઠાડી મૂકવામાં આવે. એટલે તમે એ બિચારો એનું સુપરવિઝન કરે કે એ ચોરી કરીને લખે છે એનામાં જોવે. ઓકે, આ વાત આપની બહુ મહત્વની છે. ડોક્ટર મીનાબેન, શું લાગી રહ્યું ખરેખર ફક્ત ઘરે નહીં, એક્ઝામિનેશન હોલમાં પણ વાતાવરણ જે છે તે હળવું હોવું ખરેખર કેટલું જરૂરી છે? જો હું પહેલા મારી જે અધૂરી વાત હતી ત્યાંથી કન્ટિન્યુ કરીને આપના વાત પર આવું છું. જી જી.
કે એ એન્ઝાયટી આ બધું જે વસ્તુ જે છેલ્લી ઘડીએ જે થતું હોય, છેલ્લા સમયે થતું હોય, પરીક્ષાના પહેલી 1 કલાક, પહેલું અઠવાડિયું, છેલ્લો મહિનો, કે જે પરીક્ષાનું જે હાવ ઊભું થાય, સ્ટ્રેસ ઊભું થાય, વાલીઓને પણ થાય, વિદ્યાર્થીઓને પણ થાય, બધું એ ન થાય એના માટેની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, એમાં મારે થોડું કહેવાનું છે કે પહેલાં તો વાલીઓને ખાસ એ કહેવાનું છે કે તમારા બાળકોને આ રીતનું ટાઈમ ટેબલ, ખાવા પીવાનું બધું જ સેટઅપ રાખો. પરીક્ષા જેમ જેમ નજીક આવતી જશે એટલે એ દરેક વસ્તુનું, દરેક ચેપ્ટરનું, દરેક પોઈન્ટ્સ એને પ્રોપરલી એને રિસાયકલ કરો માઇન્ડમાં, અને એનું એ રીતનું એનું ટાઈમ ટેબલ બનાવો. હવે જ્યારે પરીક્ષામાં આ બધી વસ્તુઓ તમે અત્યારે હાલની પરિસ્થિતિના, હાલના વિદ્યાર્થીઓને કહું કે આ બધું તમે ચૂકી ગયા છો, કે તમે નથી કરી રહ્યા, તો પછી હવે આ જે સિસ્ટમ જે સરકારશ્રી તરફથી આવી છે એ તમને બહુ જ ફાયદાકારક રહેશે, કે તમને આ જે પરીક્ષાનું હાવ છે એ ઘણું ઓછું થઈ જશે. તમારું મૂલ્યાંકન તમને કરશે કે ફાઇનલ એક્ઝામ વખતે તમારે કઈ રીતે તૈયારી કરવી પડી. એટલે આ જે વસ્તુ જે છે એનો હજી પણ ટાઈમ છે આપણી પાસે, અને હજી ઇમ્પ્લિમેન્ટ આપણે કરી અને ફાઇનલ એક્ઝામમાં આપણે સારું પરફોર્મન્સ આપણે આપી શકીએ. પહેલી વસ્તુ કે એ જે આખી તૈયારીઓ છે એમાં વાતાવરણ તો પોઝિટિવ ઘરમાં હોવું જ જોઈએ, કારણ કે એક વિદ્યાર્થી એક એક્ઝામ આપવા માટેની તૈયારી કરી રહ્યો છે, તો માત્ર એને રૂમમાં બેસાડી દેવું અને આપી દેવું કે ભાઈ 2 કલાક, 3 કલાક, 4 કલાક તારી રીતે ભણવાનું છે, નહીં, એવી રીતે નહીં. એને વચ્ચે થોડું એને હળવું સુપાચ્ય ખોરાક પણ આપવો, થોડું હળવું વાતાવરણ આપવું, હળવી ચર્ચાઓ કરવી, કોઈ ગંભીર વાતાવરણ ઊભું ન કરવું. આ પણ એક તૈયારીનો જ ભાગ છે કે ઘરનું વાતાવરણ આ પ્રકારનું રાખવું. મિત્રો સાથે પણ થોડી ઘણી મુલાકાત કરાવવી, વાતચીત કરવી, થોડું એન્ટરટેન કરવું. આમ કરતા એને પરીક્ષાનો જો ડર ઓછો થઈ જશે તો એને જે તૈયારી કરી છે ને એ તૈયારી પૂરી સફળતા તરફ લઈ જશે એને. કારણ કે એ જે બેને કહ્યું એ મુજબ જે પણ વર્ગમાં જે રીતનો હાવ ઊભો થાય છે ને આ બધું થાય છે એની એને કોઈ અસર નહીં થાય, કારણ કે એક કોન્ફિડન્સ હશે, એનામાં કોન્ફિડન્સ લેવલ પર આવી ગયો હશે કે મેં તૈયારી કરી છે, મને યાદ છે આજે આ વિષય છે મારો, આ વિષયના આટલા ચેપ્ટર, આટલા પોઈન્ટ્સ મેં આ રીતે મારી રીતે તૈયાર કર્યા છે અને હું ફૂલ કોન્ફિડન્સ છે, લાવો પેપર. તો આ એક રિલેક્સ, કારણ કે આ જે બેને વાત કરીને કે ભૂલી જાય છે, કંઈક લખાયું તો નથી, આ જે અગાઉ એમાં આ તૈયારીમાં 1 કલાક પહેલાં પોતે તૈયાર થઈ જશે કે મારે પરીક્ષા ખંડમાં જવાનું છે, તો એના માટે મારું કંઈ કશું છે નહીં, મારું આ ડ્રેસઅપ તૈયાર છે, મારું હળવું સુપાચ્ય ખોરાક. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ ખોરાક આપો, નીંદ પણ પૂરી થવી બહુ જરૂરી છે. એવું નહીં કે તમે પરીક્ષાની તૈયારીમાં તમારી ઊંઘ પૂરી ન થાય, ઊંઘ પૂરી થવી બહુ જરૂરી છે, ખોરાક તમારો સુપાચ્ય હોવો જરૂરી છે, ઘરમાં બધા સાથે હળી મળી અને શાંતિથી એકદમ મગજને શાંત રાખી અને રસ્તામાં જતા તમે તમારા જે સબ્જેક્ટ, જે તે વિષય હોય એના ઉપરના ટોપિકને તમે એના સ્મરણ કરતા જાઓ અને પછી તમે પરીક્ષા ખંડમાં જાઓ, એટલે પૂરી તૈયારી સાથે તમે ગયા છો. જો આટલી રીતે આ રીતે કરવામાં આવશે તો આ પરીક્ષા ખંડમાં થતા જે કંઈ પ્રોબ્લેમો છે એની તમને અસર નહીં થાય, કારણ કે તમે પહેલાં તૈયાર જ છો, કે તમે આ તૈયારી સાથે ગયા છો. એટલે તમને કોઈ પણ પ્રિન્સિપલ છે કે ટીચર્સ છે કે જે કોઈ હોય ઓબ્ઝર્વેશન કરવા માટે જે કોઈ આવ્યા હોય, સ્ક્વોડના આવ્યા હોય, એ બધા એ લોકો બધા તરફથી જે કંઈ ડિસ્ટર્બન્સ થતો હશે એનાથી તમે બહાર નીકળી જશો. બિલકુલ. ડૉક્ટર સ્પંદનભાઈ, આ તો થઈ પરીક્ષા વખતની વાત. આપણે જે વાત કરી કે એક એન્ઝાયટી આવી જતી હોય છે, ને હવે પરીક્ષા આપી દીધા બાદ જે પેલા કહેવાય ને કે સતત રિઝલ્ટના વિચારો આવ્યા કરવા કે ભાઈ આ રિઝલ્ટમાં હવે મારું શું થશે, ને મેં તો આવું લખ્યું છે, ને પેલો મારો મિત્ર હતો એ તો આવું કંઈક જવાબ આપતો. એક પિયર પ્રેશર પણ આમાં ક્યાંક કેટલુંક ભાગ ભજવતું હોય છે. શું કહેશો આ પિયર પ્રેશર અને રિઝલ્ટના વિચારો વિશે? જે બાળકો પરીક્ષા આપે છે ને એમની ઉંમર લગભગ 15 વર્ષથી 18 વર્ષની હોય છે. જે રીતે ગર્ભમાં રહેલા બાળકની એના માતાના વિચારોની અસર એના પર પડતી રહેતી હોય છે, આપણે જાણીએ છીએ. એ જ રીતે આ બાળક જે પરીક્ષાના ખંડમાં જાય છે કે પોતાના રૂમમાં વાંચતો હોય છે કે રૂમમાંથી બહાર આવે છે, એક્ઝામ આપીને આવે છે, એના પર બધી જ અસરો આજુબાજુના સોશિયલ બેકગ્રાઉન્ડની જ મહત્વની રહેલી હોય છે. કારણ કે ઘણી બધી બાબતો માટે એ ઇમેચ્યોર હોય છે, એના પોતાના વિચારો હજી વિકસ્યા નથી હોતા, ને એ દરમિયાન આગળ શું થશે, બીજા જોડે શું થયું, મારા પેરેન્ટ્સ શું વિચારે છે, મારા પેરેન્ટ્સની શું એક્સપેક્ટેશન્સ છે, આ બધા જ વિચારો એ પોતે જાતે કરવા માંડે છે. અને જાતે કરવાના લીધે જે આ બાહ્ય વિચારો જેને અત્યાર સુધી જોતો આવતો હોય છે, બીજા કોઈના રિઝલ્ટ પછી એની સાથે શું વર્તણૂક કરવામાં આવી, કે એની લાઈફ અત્યારે શું છે, આપણે ક્યારેક પોઝિટિવિટી આપવા માટે પણ આવા ઉદાહરણ આપતા હોય છે કે જો તું નહીં ભણે ને તો ભાઈ તારે આવી જોબ કરવી પડશે. તો આ જે બાબતો છે ને જાણે અજાણે એના મનમાં ગ્રહણ થતી જાય છે, ને જેની અસરો
એક્ઝામ દરમિયાન પણ અને ખાસ કરીને એક્ઝામ બાદ ઘણી બધી પેદા થાય છે. તો આ જે બાબતો છે એના માટે ખાસ કરીને હું પેરેન્ટ્સને સલાહ આપવા માંગીશ કે એક્ઝામ આપવી એ તમારા બાળકનું મુખ્ય કાર્ય છે. એક્ઝામ પછી શું થશે એના માટેનું પ્લાનિંગ તમારા હાથમાં લઈ લો. શું રિઝલ્ટ આવે છે તો એની બે તરફી છે, કાં તો રિઝલ્ટ તમે ધારેલું આવશે, ખૂબ જ સારું આવશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને જો રિઝલ્ટ થોડુંક ઓછું આવે અથવા ધાર્યા કરતા વધારે ઓછું આવે તો એના માટેનું પ્લાનિંગ તમે બાળકને જણાવી દો, જેથી એ પોતાના વિચારોને બંધ કરે. દરેક રસ્તા હોય જ છે. રિઝલ્ટ આવ્યા પછી જે શરૂઆત આપણે કરીએ છીએ રિઝલ્ટ પહેલા પણ રાખી શકીએ છીએ. હંમેશા એક બેકઅપ પ્લાન હોવો જોઈએ. અને એક એક્ઝામના કારણે લાઈફ ક્યારે અટકી જતી નથી. લાઈફમાં બિલકુલ. ઘણા મોકા મળતા જાય છે. આ એક્ઝામ તમારી એક સામાન્ય એક્ઝામ છે, તમારી લાઈફનો એન્ડ વાળી એક્ઝામ નથી. જીવનની જે કસોટીઓ છે એની સામે જે બોર્ડની એક્ઝામ છે એ મારા મતે ઘણી નાની છે. તો શું આપણે આ એક્ઝામમાં કઈ રીતે પરફોર્મ કરીએ છીએ અને એ પરફોર્મ કર્યા બાદ જે રિઝલ્ટ આવે છે અને કઈ રીતે એક્શન કરીએ છીએ, આપણું રિએક્શન શું છે એ રિઝલ્ટની સામે, એ બંને વસ્તુ જો આપણે બાળકને શીખવાડતા જઈશું તો કદાચ એ કસોટીમાં એના માર્ક ઓછા વધતા થશે, પણ જીવનની પરીક્ષામાં એ ઘણો આગળ વધતો જશે. કારણ કે ફેમિલી સપોર્ટ અને પોઝિટિવિટી આ બંને જ લાઈફમાં અંત સુધી કામ લાગે છે. માર્ક્સની કેટલી અસર પડે છે એ એજ્યુકેશન પાર્ટ પર, એકેડેમિક પાર્ટ ઉપર છે, પણ એની ઉપરાંત તમારું પરફોર્મન્સ આપ્યા બાદ તમે કઈ રીતે તમે એ પાર્ટને લો છો, એક્શનમાં આવો છો અને આગળ કઈ રીતે વધો છો, એ જ મુખ્ય લાઈફના મુખ્ય ગુણ હું કહેવા માંગીશ. બિલકુલ બિલકુલ. પ્રોફેસર નેહા, આપ બહુ સુપેરે જાણો છો કે ભાઈ આ જે આખી જે આપણે અત્યારે જે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છીએ ને તેમાં જો વાત કરવામાં આવે ને તો ટાઈમ મેનેજમેન્ટ. હવે આપ એક પ્રોફેસર છો તો આપણી પાસેથી હવે એ અપેક્ષા રાખીશ કે જે બાળકો છે તેમનું જે ખરેખર ટાઈમ મેનેજમેન્ટ છે એ જનરલી વિદ્યાર્થીઓનું કેવું હોવું જોઈએ? આમાં હું બહુ ચોખવટ એટલે નહીં કરી શકું કે દરેકનું વ્યક્તિત્વ અલગ હોય છે. બિલકુલ. દરેકમાં એક વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. ઘણા હોશિયાર બાળકો જે છે એ ખાલી એકવાર વાંચે તો યાદ રહી જાય, ઘણા 10 વાર વાંચે તોય યાદ નહીં રહે. તો ઘણાની સાંભળવાની ક્ષમતા બહુ વિશેષ હોય છે. તો એ લોકો કોક વાંચે, કોક સમજાવે તો એને તરત જ યાદ રહે છે. તો આપણે એક જ ધોરે દરેક વિદ્યાર્થીને હાંકી ન શકીએ. કોઈની આઈક્યુ લેવલ 140 હોય છે, કોઈની 120 હોય છે, કોઈની 100 ની અંદર પણ હોય છે, કોઈ બાળકમાં યાંત્રિક શક્તિ વધારે હોય છે, કોઈ બાળકમાં યાદશક્તિ જ ખાલી હોય છે. એ ગોખી 90% લાવી લે પણ એને પરફોર્મન્સ એ પ્રેક્ટિકલમાં એ ફેલ થાય. ઘણા અમારે એવું સાયકોલોજીમાં બને છે કે એ થિયરીમાં ના પેપરમાં બહુ સરસ રીતે પોતાનું પરફોર્મન્સ બતાવે, 3 કલાકનું પેપર હોય ઉલટી કરી નાખે, બરાબર ગોખેલું યાદ રાખી નાખે, પણ જેવું પ્રેક્ટિકલ આવે, ધ્યાનનો પ્રયોગ આવે તો એકાગ્રતા, ધ્યાન વિચલન કોને કહેવાય, ધ્યાન વિચલન શક્ય છે કે ધ્યાન વિભાજન, તો આવા બધામાં એની હવા નીકળી જાય. એટલે એમાં એનું આઈક્યુ લેવલ બહુ મહત્વનું છે. એટલે કોઈ ABC ત્રણેય ગ્રુપને, દાખલા તરીકે જે વધારે હોશિયાર વિદ્યાર્થી છે તો એને તમે અલગ રીતે ભણાવો. જે સામાન્ય વિદ્યાર્થી છે એને અલગ રીતે તમારે કોચિંગ ક્લાસ આપવા જોઈએ. અને જે સાવ સામાન્ય બાળક છે જેની આગળથી ખાલી પાસ થવાની જ અપેક્ષા આપણે રાખી શકીએ તો એવા બાળકની જુદી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે. એટલે કોઈને એક નિયમ લાગુ ન પડી શકે. બિલકુલ બરાબર. અને બીજું એ કે મને તો મારા ફાધર એમ કહેતા કે બેટા કુંભનો મેળો છે ને એ 11-12 વર્ષે આવે, પરીક્ષા તો 1 વર્ષ પછી આવે, એટલે નાપાસ થઈશ ને તો કઈ વાંધો નહીં, પણ તું નિરાશ નહીં થતી, બસ. બિલકુલ. આ બહુ મહત્વની વાત છે. મીનાબેન, જો ટાઈમ મેનેજમેન્ટની જો વાત કરવામાં આવે તો જો તમારી પાસે કોઈ કાઉન્સેલિંગ માટે આવે તો આપ એને કયા પ્રકારની સામાન્ય રીતે જનરલ જે કહીએ એવી સલાહ આપતા હો છો? બહુ સરસ સવાલ છે અને આમાં હું બહુ વિગતમાં આપને જણાવી શકીશ કે 2 ટાઈપના મારી પાસે જ્યારે કાઉન્સેલિંગ હોય છે, એક્ઝામ પહેલાં 9th થી જ બાળકો મારી સાથે કનેક્શનમાં હોય જ છે. વાલીઓ તો પહેલાં હોય છે અને પછી બાળકો સાથે ધીમે ધીમે હું એનો પ્રોગ્રેસ એ રીતે કરાવતી હોઉં છું. અને એમાં ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ આ મેઇન વસ્તુ હોય છે. કે ટાઈમ મેનેજમેન્ટમાં તો પહેલી વસ્તુ એ છે કે જો તમે ટાઈમ છે અને મેનેજમેન્ટ કરવાનો છે તો એ પ્રકારનો થશે. તમારી પાસે ટાઈમ નથી અને હવે તમારે શોર્ટ ટાઈમમાં તમારે તમારું મેનેજમેન્ટ કરવાનું છે તો એ અલગ સિસ્ટમમાંથી આવશે. અને બીજું, તમારું જે કંઈ જે લેવલમાં છો, તમે ફૂલ તૈયારીમાં છો કે બહુ જલ્દીમાં તૈયારી કરી છે, કઈ રીતની તૈયારી કરી છે, એ જે કંઈ હોય, જે લેવલે પણ વિદ્યાર્થી હોય, એ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા ખંડમાં જાય ત્યારે એણે
કઈ રીતે પહેલા પરીક્ષા પેપરને ને આખું રીડ કરી લેવું એક 5 મિનિટમાં, આ રીતનું પણ અમે એને સમજાવતા હોય છે કે પહેલાં શાંતિથી બધું આખો ક્વેશ્ચન પેપર વાંચી લેવામાં પહેલાં ટીક કરો કે તમને કયું કયું આવડે છે, એ પહેલાં એ વસ્તુઓને પહેલાં ફૂલફિલ કરી લો. બરાબર છે. પછી જેમાં વિચારવાને જેવું વિચારવાનું છે, થોડું યાદ કરવાનું છે, થોડું વાર લાગે એવું છે, ઇમિડિયેટ તમે રિપ્લાય નથી કરી લખી શકતા આન્સર, તો એ વસ્તુ જે છે એને થોડી પાછળ રાખો. પછી કેટેગરી વાઇઝ પ્રાયોરિટી વાઇઝ તમે ક્વેશ્ચન પેપર તમે તૈયાર કરો અને છેલ્લે જે ડિફિકલ્ટ હોય એને એકદમ છેલ્લે રાખો. તો આ એક ટાઈમ મેનેજમેન્ટ હોય છે કે જે વસ્તુઓ જે અંદરથી જે પહેલાં આપણને ઇઝી લાગ્યું છે, જે આપણે ફૂલ કોન્ફિડન્સ છીએ, આપણને આવડે છે, તો એ વસ્તુને પહેલાં ઉતારી દો આન્સર પેપરમાં અને એટલે તમે એકદમ ક્લિયર થઈ ગયા. પછી જે વિચારવાનું છે, જે તૈયારી કરી છે, જેમાં તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, જે કંઈ છે એને લઈ લો. આ રીતનું એક ટાઈમ મેનેજમેન્ટ હોય છે એક્ઝામના વર્ગમાં. હવે બીજી વસ્તુ છે, આ તો છેલ્લે આવે, પણ એ પહેલાંની જો વાત કરું તો એ ટાઈમ મેનેજમેન્ટમાં પણ જ્યારે પરીક્ષાનો દિવસ હોય એ પણ ટાઈમ મેનેજમેન્ટમાં આવી જાય છે કે તમારે એ દિવસે તમારે સવારે પહેલાં તો તમારી ઊંઘ પૂરી હોવી જોઈએ. હું વારંવાર આ વસ્તુ કહીશ, દરેક બાબતમાં પરીક્ષા લગતી તમામ બાબતોમાં હું કહીશ કે ઊંઘ પૂરી થવી જોઈએ, સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ, હળવો ખોરાક આપવો બાળકને, જેથી કરીને બાળકને એ સમયે વોમિટિંગનો પ્રોબ્લેમ ના થાય, પચ્યું નથી, ઊંઘ નથી થઈ, હેડેક થઈ ગયું છે, ડરી ગયા છીએ, આ બધી વસ્તુઓને આપણે અવોઇડ કરી શકીએ. એટલે આ પણ એક ટાઈમ મેનેજમેન્ટમાં આવી જાય છે. બાકી તમારી પાસે ટાઈમ છે અને તમારે એનું મેનેજમેન્ટ કરવા માટે તમારી પાસે ઘણો સમય છે, માનો કે ઘણું પોતાની રીતે જ કરી શકતો હોય છે. જી બિલકુલ. ડૉક્ટર સ્પંદનભાઈ પાસે હું આવીશ કે જે આ આખી એક વાત કહે અને એમાં એક બહુ મહત્વની વસ્તુ લાગી કે ભાઈ તમારું ઊંઘ જે છે તે બહુ પ્રોપર હોવી જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ, ઊંઘ, આ બધું એક સાથે આવતું તો હોય છે. શું કહેશો આના વિશે? સોરી સર, લાસ્ટ વાક્ય ફરી કહેશો? જી, ટાઈમ મેનેજમેન્ટ અને સારી સ્લીપ, આપણે જે કહીએ છીએ સારી ઊંઘ હોવી પણ જરૂરી છે. બરાબર છે. તો હવે આજે ટાઈમ મેનેજમેન્ટ સાથે એક સારી ઊંઘ, કારણ કે આપણે એક્ઝામ આપી રહ્યા છે એમનામાં વર્ષોથી એક જ વસ્તુ ચાલતી આવે છે કે ક્યાંથી તમારી ઊંઘને ઓછી કરીને તમારે દિવસ દરમિયાન વાંચવું. આ ટાઈમ ટેબલ હું ભણતો હતો કે મારી આગળ ભણતા હતા અને મારા પછી ભણતા હતા, બધી જ જગ્યાએ કોમન રહેલું છે. મતલબ હું સ્લીપને વિદ્યાર્થીઓ દુશ્મન ગણતા હોય છે. એક હોડ ચાલતી હોય છે કે હું 4 કલાક ઊંઘીને વાંચું છું, કોઈક કે છે હું 3 કલાક ઊંઘેલો, કોઈક કે હું 5 કલાકથી વધારે ઊંઘતો નથી. પણ મેઇન વસ્તુ એ છે કે સ્લીપ દરમિયાન જ તમારી મેમરીનું કોન્સોલિડેશન થાય છે. તમારી શોર્ટ ટર્મ મેમરી લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવી હોય તો એ ઊંઘ સિવાય ક્યારે ના થઈ શકે. જીમમાં પણ તમે જતા હો તો એક દિવસ તમે જીમિંગ કરો પછી એ મસલ પર ફરીથી એક્ટ કરતા નથી, કારણ કે એને હિલિંગ પ્રોસેસ મળે તો જ એ આગળ વધે, એની વૃદ્ધિ થાય. દરેક વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે ઊંઘ તમારી દુશ્મન નથી. તમે 8 થી 10 કલાક ઊંઘો, પછી તમારું ટાઈમ ટેબલ બનાવો. 10 કલાક તમે બાજુ પર મૂકી દો અને પછી બાકીના રહેતા 14 કલાકની અંદર તમારા 3 થી 4 કલાક ડેઈલી પ્રવૃત્તિ, અને 1 person કેન રીડ મેક્સિમમ 10 to 12 hours. કારણ કે 45 મિનિટનો લેક્ચર એ કેમ રાખવામાં આવે છે? કારણ કે એનાથી વધારે કોન્સન્ટ્રેશન કોઈ પણ હ્યુમનનું રહી શકતું નથી. તો એવરી 40-45 મિનિટ્સ પર વ્યક્તિએ થોડોક પગ છૂટો કરવા જવું જોઈએ. મોબાઈલમાં નાની 2-3 વસ્તુ જોઈ લો, છાપું વાંચી લો, સુડોકુ રમી લો, આંટો મારી આવો. આવી રીતે તમે દિવસમાં 6 થી 7 વાર એવરી 45 મિનિટ્સનું વાંચો. બપોરે તમે હાફ એન અવર નેપ લો અને રાત્રે તમને ઊંઘ આવે છે તમારી પૂરી થાય ત્યાં સુધી ઊંઘ લઈ લો. સ્વાભાવિક રીતે છેલ્લા મહિનામાં તમારી ઊંઘ આપોઆપ ઘટી જશે, કારણ કે સ્ટ્રેસ લેવલ વધશે. પણ જો તમે થ્રુ આઉટ ધ ટાઈમ છેલ્લા 5-6 મહિનાથી પર ડે 10 to 12 અવર્સનું ટાઈમ ટેબલ બનાવીને ચાલતા હો તો આ વસ્તુઓમાં વચ્ચેના જે ગેપ છે ને એ ગેપ જ તમને યાદ કરવા માટે, તમારા વાંચનનું કરેલું જે મેમરીનો પાર્ટ છે એને વધારવા માટે અને તમારી કોગ્નિટિવ એબિલિટીઝને ટકાવી રાખવા માટે મેક્સિમમ મદદ કરશે. સારો આહાર વચ્ચે લેવો, ઊંઘ લેવી અને વચ્ચે બ્રેક લેવો, આ 3-3નો હું રોલ માનીશ. કારણ કે વ્યક્તિ જ્યારે વાંચવાની જેમ જેમ તમારું ટાઈમ ટેબલ નજીક આવે છે એમ આપોઆપ તમારા 6 થી 7 કલાક એવરેજ હશે તો 7 થી 8 થવાના છે, 8 થી 10 થવાના છે. અને છેલ્લા દિવસોમાં આપણે વાત કરીએ છીએ, મારી જોડે આપતા કે મેં આપેલી બધી જ એક્ઝામમાં ઓલમોસ્ટ આખી રાતે જાગેલા છે, ઊંઘે નથી આવી અને બીજા દિવસે સવારે પણ ખાવા પીવાનું યાદ નથી આવ્યું, પૂરા ભૂખ્યા પેટે ગયા છે. એટલે આપણે પ્લાન તો પ્રોપર બનાવીએ છીએ પણ છેલ્લા દિવસોમાં કદાચ એક્ઝિક્યુટ ના થઈ શકે. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ એન્ઝાઇટી અને એકલો સ્ટ્રેસ તો આવવો જોઈએ. છતાં આપણે ટ્રાય કરીએ કે આપણી ઊંઘ પૂરી થાય. 3 થી 4 કલાક તો મળી જ રહે રાત્રે. અને એક્ઝામના આગલા દિવસની વાત કરું છું અને થોડુંક
હળવું ખોરાક તરીકે કે ચા કોફી કંઈ પણ એ પોઝિટિવિટી ક્યારે બનશે જ્યારે આ જ પ્રક્રિયા તમે 3-4 મહિનાથી કરતા આવશો તો સડનલી છેલ્લા દિવસે કઈ નહીં થઈ શકે. અને માતા પિતાને બિલકુલ, કહેવા બિલકુલ. માંગીશ કે 12માની કે 10માની એક્ઝામ છે ને આપણે આખા સ્કૂલના એકેડેમિકની છેલ્લી એક્ઝામ છે, પહેલી એક્ઝામ નથી. એટલે ત્યાં સુધીમાં એક અંદાજ આવી ગયો હોય છે કે આ છોકરો દરેક એક્ઝામમાં કેવું પરફોર્મન્સ આપે છે, કેટલી એની કેપેસિટી છે, કેટલી એની એબિલિટી છે. એટલે છેલ્લી એક્ઝામ ઉપર એક્સપેક્ટેશનના બહુ પુલ બાંધવાની જગ્યાએ એ જે કરતો આવ્યો છે એની એવરેજ નિયત રહે અને સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે વધારે માર્ક લાવે તો ખુશ થવું, પણ એના ઉપર એકલું ભારણ નહીં કે ભાઈ અત્યાર સુધી નહોતો લાવતો, હવે છેલ્લી એક્ઝામમાં તો તું હાઈએસ્ટ લઈને આવજે, નોટ પોસિબલ. એટલે બરાબર એની જે છે. કેપેસિટી છે એ પ્રમાણે એને કરવા દો તો એ ઘણું બિલકુલ. સારું રિઝલ્ટ લાવશે. પોઝિટિવિટી એનામાં રાખવા દો. બિલકુલ. પ્રોફેસર નેહા પાસે હું આવીશ. જે એક સૌથી મહત્વનું વસ્તુ હોય છે ને, પરીક્ષા પછી મેં જે વાત કરી કે રિઝલ્ટ વિશે પણ વિચારતા હોય, પરંતુ એમાં એક સ્ટેપ એવું પણ આવતું હોય છે કે જો હું નાપાસ થઈશ, કે જો મારે બહુ ઓછા માર્ક્સ આવશે, હું લોકોને શું મોં બતાવીશ, મારા મિત્રો મારા વિશે શું વિચારશે, મારા મા બાપ મારા વિશે શું વિચારશે. આ જે વિદ્યાર્થીમાં એક ભાવના આવી જતી હોય છે, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, કે જે કે તમારી સાયકોલોજીની ભાષામાં આને કહેવાય, શું કહેશો આપ આના વિશે? જે રીતે અત્યારે પેલું આપણે સોશિયલ મીડિયામાં આપણો ફોટો પોસ્ટ કરી અને કેટલી લાઈક આવી, હવે એના ઉપર આપણું આ જાણે આમ આખું જીવન નભતું હોય ને, જી. અત્યારે એક એવું વાતાવરણ છે. બિલકુલ. તો એ જ રીતે જ્યારે કોઈ વિદ્યાર્થી એક્ઝામ દઈને રિલેક્સ નથી થતો, પણ હવે મારા સગાવાલાને હું શું મોઢું દેખાડીશ, મારા મમ્મી પપ્પા મને પૂછે રાખે છે, લગભગ તને કેટલા 70% ઉપર તો આવી જશે ને, તો બિલકુલ. એ હોવ આયા કરે છે, બરાબર. પણ એને શાંતિથી સ્પેર વ્હીલ રાખવું જ જોઈએ. હું તો કહું છું દરેક પરીક્ષા રૂપી સ્પેર વ્હીલ હોય, કે જીવનમાં બ્રેકઅપ થઈ ગયું હોય પછીનું સ્પેર વ્હીલ હોય, કે બિલકુલ. જીવનના કોઈ એક તબક્કામાં લગ્ન જીવનમાં તમે નિષ્ફળ જાઓ, કે બીજી કોઈ નોકરી જીવનમાં તમે નિષ્ફળ જાઓ, કે તમે સંગીત વિશારદના, બધામાં સ્પેર વ્હીલ રાખવું બહુ જરૂરી પ્લાન છે. બી. હા, બિલકુલ. પ્લાન બી રાખવો બહુ જરૂરી છે. અને એમાં કઈ તમે ખોટું નથી કરતા. અને અરીસાની સામે ઉભા રહીને બોલો, મેં આપને આપકો બહુત પસંદ કરતી હું, બરાબર. જો તમે તમારી જાતને પ્રેમ કરી શકશો તો જ તમને કોઈ પ્રેમ કરી શકશે, બરાબર. અને બીજું, આપણે ગીતાનો સિદ્ધાંત યાદ રાખવાનો, કર્મ કરવું ને એ આપણા હાથમાં છે, ફળની આશા નહીં રાખવાની. બિલકુલ. ફળ જે આપણા કર્મ પ્રમાણે આપણને મળવાનું છે એ મળવાનું જ છે. અને હા, ટાઈમ મેનેજમેન્ટમાં ખાસ કરીને જ્યારે તમે પેપર લખો છો જી. તો પહેલા તો શાંતિથી આખું પેપર તમે વાંચી જાઓ. વાંચીને તમે ખાલી મનોમન નક્કી કરો કે પેલો ક્વેશ્ચન મને 100% આવડે છે, બીજો ક્વેશ્ચન મને 50% આવડે છે, ત્રીજો મને આવડતો જ નથી. તો આ રીતે એક માનસિક રીતે તમે તૈયાર થાવ. અને બીજું એ કે હું એવું પ્રિફર નથી કરતી કે તમે છેલ્લો 5મો ક્વેશ્ચન છે ખાલી જગ્યાનો છે ને એમાં રોકડા માર્ક મળે એમ છે 20માંથી 20, એટલે ખાલી જગ્યાનો ક્વેશ્ચન પહેલા લખો. હું ક્યારેય આવી સલાહ નથી આપતી કોઈ પણ વિદ્યાર્થીઓને. બને ત્યાં સુધી ક્રમ જાળવો. એનું કારણ છે કે તમે મનોભારમાં એટલા બધા હોવ છો કે વચ્ચે એક પ્રશ્ન ખાઈ જાઓ છો, બીજો ક્વેશ્ચન તમે છોડી દીધો, માની લ્યો તમને બહુ નથી આવડતું એટલે તમે છોડી દીધો, હવે એ તમે છેલ્લે લખવાનું પસંદ કર્યું. એક તો નથી આવડતો અને તમે છેલ્લે લખો છો, હવે એ પણ 14 માર્કનો ક્વેશ્ચન છે. અને બીજી તમારી સાયકોલોજી છે એ પેપર ચેક કરનાર જાણી જાય છે કે આને પેલો ક્વેશ્ચન લખ્યો, સ્કીપ કર્યો, અથવા તો પહેલે છેલ્લે લખ્યો છે એટલે છેલ્લામાં કંઈક લોચા જશે, ગડબડ ગોટા જશે. એટલે એક તમારી ઇમ્પ્રેશન છે ને એ આખી રોંગ પડે છે કે તમને પેલો ક્વેશ્ચન નથી આવડતો માટે તમે પેલો નથી લખ્યો. અને બીજું કે તમે ડરો નહીં વિદ્યાર્થીઓ, પેલા ક્વેશ્ચનનો જવાબ લખતા તમને 20 મિનિટ થશે, કંઈ વાંધો નહીં, પણ પછી એ સમય ઘટતો જશે. પહેલો ક્વેશ્ચન એ 14 માર્કનો હોય, બીજો 14 માર્કનો હોય, છતાંય પહેલા ક્વેશ્ચન લખતા તમને 20 મિનિટ લાગશે, બીજો ક્વેશ્ચન લખતા બની શકે કે 15 મિનિટ થાય. અને એ રીતે ઘટતો જશે ને છેલ્લે 5મો જે ખાલી જગ્યા પૂરો કે જોડકા જોડો હશે તો એ માત્ર તમે 5 કે 7 મિનિટમાં પૂરું કરી, અને છેલ્લે તમારી 10 મિનિટ વધવી જોઈએ. બિલકુલ. કે આખું પેપર ચેક કરવા માટે કે ક્યાંય હું છોટી તો નથી ગયું ને, ક્યાંય ભૂલ તો નથી રહી ગઈ ને, બિલકુલ. બરાબર. અને મુદ્દા પાછળ એકવાર લખી નાખો કે ભાઈ આ ક્વેશ્ચનમાં આટલા 7 મુદ્દા આવે છે, આમાં 8 આવે છે, આના પેટા વિભાગ આ છે, જેથી કરીને એ રફ કામ જ્યારે તમને એ helpful થાય. જોવે બિલકુલ, બિલકુલ. પેપર જોવા વાળો તો એ પણ એક પ્રભાવિત થાય છે કે નહીં આ છોકરાએ મહેનત કરી છે.
બિલકુલ ડૉક્ટર મીનાબેન પાસે હું આવીશ કે જ્યારે આ એક આખો વિચાર થયો છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સની જે સાયકોલોજી આવી જતી હોય છે કે ભાઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે અથવા નાપાસ થઈશ તો પછી હું લોકોને શું મોં બતાવીશ. આ જે એની એક ભાવના છે એ પછી આગળ જતાં બહુ વધારે કદાચ મોટું સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે, તેની વાત પછી કરીશું. પણ આજે અત્યારની જે વાત છે તેમાં 10-12ના વિદ્યાર્થીઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવાની જરૂર છે? જુઓ, પહેલી વસ્તુ, જો જે બાળકો, બધા નહીં, જે બાળકો એવું વિચારતા હોય કે એવા ડર નીચે પરીક્ષા આપી રહ્યા હોય, બિલકુલ જીવી રહ્યા હોય કે મારે પરીક્ષામાં જો ધાર્યું પરિણામ નહીં આવે, મારા મા બાપે નહીં ધારેલું પરિણામ નહીં આવે, મેં ધારેલું પરિણામ નહીં આવે, તો હું શું થશે મારું આગળ, એ આવા જે વિચાર, તો એ ફેલિયર છે મા બાપનો, કે મા બાપે એને એવું વિચારવા માટે મજબૂર કર્યો છે. એટલે તમામ વાલીઓને હું આપના માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે આવું જો તમે કર્યું હોય તો એમાં તાત્કાલિક સુધારો લાવો અને બાળકને કહી દો પરિણામની આપણે અત્યારે વિચારવાનું નથી, આપણે 100% પરીક્ષામાં આપવાનું છે, જે કંઈ તૈયારી કરી છે એને આપણે પૂરેપૂરી 100% આપવાનું છે, પૂરી કોશિશ કરવાની છે. પરિણામની આપણે ચર્ચા અત્યારે વિચારવાનું નથી. જે પરિણામ આવશે ત્યારે શું થઈ શકશે એ પરિણામને ના મુજબ આપણે જે કરી શકતા હશું એ કરીશું, એ લાઈન પકડીશું. એટલે પહેલાં તો તમામ વાલીઓને કહું છું કે જેણે પોતાના બાળકોને આવા પ્રેશરમાં રાખ્યા હોય તો પ્રેશર હટાવી દો અને બાળકને રિલેક્સ કરી દો, ઘણો બધો પરિણામમાં ફરક પડશે. બીજી વસ્તુ કે જે અમુક બાળકો જે છે, અમુક બાળકોની વાત કરું છું કે અમુક બાળકો છે એને પરીક્ષા પહેલાં પરીક્ષા આપવા માટે તમારે તૈયાર કરવા પડશે. આ જે વસ્તુ છે એ સમજવા માટે હું વધારે ડિટેલમાં આપને જણાવું છું કે પરીક્ષા પહેલાંની પરીક્ષા કઈ, કે આ પરીક્ષા કે એને બોલતા શીખવો, કે કોઈ પડોશમાં છે કે કોઈ સોસાયટીમાં છે કે ફેમિલીમાં છે કે કોઈ બી એને એવી ટકોર કરે છે કે મજાક કરે છે કે કંઈ એવું પ્રેશરવાળું વાત કરે છે કે ભાઈ તારું અત્યારે તો 80% આવશે ને, આ વખતે તો બહુ તૈયારી કરી છે, તે તો 90% તો આવી જ જશે ને તારું, આમ છે ને, તો એને જવાબ આપતા શીખો કે પરીક્ષા આપવાનું મારું કામ છે, પરિણામ વિશે હું વિચારતો નથી. કોઈ પણ વડીલ હોય, આપણે ક્યારેક આપણા બાળકો એટલા સંસ્કારી ને સમજુ ને શરમાળ ને એવા બધા બનાયા છે ને એને ઉપર આપણે ખુશ પણ થતા હોઈએ છીએ કે મારું બાળક તો બહુ સંસ્કારી છે, જવાબ ના આપે. નહીં, પણ આવા ટાઈમે જવાબ આપવો જોઈએ, તો જ એનો કોન્ફિડન્સ લેવલ આવશે અને પરિણામ કદાચ ધાર્યું નહીં હોય તો પણ એ એની જિંદગીને આગળ લઈ શકશે અને એ પોતાના જીવનને પોતાના જે તે પરિણામમાં પણ એ પોતાનું આગળનું ભવિષ્ય બનાવી શકશે. એટલે તમામ વાલીઓને મારે ખાસ કહેવાનું છે કે તમે પરીક્ષા બાળક જ્યારે આપવા જતું હોય ત્યારે એને પણ મને તો લાગે છે આજે તમે વાત કરી બહુ મહત્વની છે, ખાલી બાળકોની સમાજે પણ ઘણું બધું સમજવાની જરૂર છે. શું કહેશો પ્રોફેસર નેહા? અમે તો ઘણાના ઘર એવા જોયા છે કે બાળક 10મામાં અને 12મામાં હોય ને અને સાયન્સ લીધું હોય, બિચારા એ ભૂલે ચૂકે બધાને આમ કહેવાથી, તો એ લોકોના ઘરમાં ટીવી ચાલુ ન થાય, લગ્નની સિઝન હોય તો બાળકને લગ્નમાં લઈ જવામાં ન આવે અને એને 24 કલાક એવો જ આગ્રહ રાખવામાં આવે કે તારે વાંચવાનું, સૂઈ જવાનું, વ્યવસ્થિત જમવાનું, પાછું વાંચવાનું, સૂઈ જવાનું. એને જાણે આમ જેલમાં પૂરી દીધો હોય ને એ રીતે એને રૂમમાં જમવાનું દેવામાં આવે. હું કહું છું ને, ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ, જ્યાં પ્રોટેક્ટ નથી કરવાનું ત્યાં પણ બાળક મૂંઝાઈ જાય. એકને એક વાતાવરણમાં તમે રહ્યો તો તમને ભલે ગમે એટલો આઈસ્ક્રીમ ભાવતો હોય, એ છોકરા નહીં, ચલો માની લઈ કે સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે એને, એ ડૉક્ટર બનવા, પણ આઈસ્ક્રીમ અપખે પડી જાય ત્યાં સુધી એને તમે ખવડાવે જ રાખો, એવું નહીં. કારણ કે દરેક વ્યક્તિની મર્યાદા હોય છે, દરેક માઇન્ડની મર્યાદા હોય છે કે એ 45 મિનિટ સુધી એ જે વાંચેલું છે એ પછી એ ધીમે ધીમે ભૂલતું જાય છે, અથવા તો વાગોળવું પણ જરૂરી છે. બિલકુલ. તમે જો પ્રાણી પક્ષીઓ ખાય છે તો પછી વાગોળે છે, ગાયને તમે જો કલાકો સુધી વાગોળે છે. તો ખાલી વાંચવું જરૂરી નથી, ખાલી સમજવું જરૂરી નથી, પણ એ વસ્તુને તમે વાગોળો એ જરૂરી છે. અને એ ઊંઘમાં જ્યારે તમે તમારું અજ્ઞાત મન જ્યારે એક્ટિવ થાય છે, તમે જ્યારે સૂઈ જાઓ છો અને તમારું અનકોન્શિયસ માઇન્ડમાં એક સૂચન આપવાથી, સ્વસૂચન આપવાથી, હિપ્નોટિઝમની એક મેથડ છે કે ભાઈ મેં જે કંઈ વાંચ્યું છે એ બધું મને યાદ રહી ગયું છે. તો આ એક મુદ્રા અને યોગ, સજેશન આપવાના છે, બિલકુલ પોઝિટિવ, તો એનાથી પણ એક પરિણામ સારું આવશે. અને તમે વિચાર્યું છે એવું કદાચ ન થાય તો તમે હિંમત નહીં હારો. એટલે આવું બધું ઘરમાં સોગ્યું વાતાવરણ લાવવાની જરૂર નથી, એને સ્મશાન વૈરાગ્ય કહેવાય.
બરોબર. અને માતા પિતા પછી ચીડચીડિયા થઈ જાય, સિરિયલ જોવા ન મળતી હોય, પપ્પાને સમાચાર સાંભળવા ન મળતા હોય, એટલે પતિ પત્ની એકબીજા ઉપર ગુરક્યા કરે કે તારા કહેવાથી આમ થયું, તારા કહેવાથી આમ થયું. અને અંતે જે ધ્યેય માટે તમે આ ટીવી બંધ કરી દીધું કે જે લગ્ન મહેનત જીવન- કરતા હોય, હા, બિલકુલ હા, જે ભોગ આપ્યો હા. એ જે કહે છે એ હેતુ મહેનત નથી લેખે સરતો. નથી લા. હેતુ નથી સરતો. એટલે- સ્પંદનભાઈ, છેલ્લે જે વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે તેમના માટે નાનકડો સંદેશ. એટલું જ કહીશું કે તમે સોશિયલી થોડા કનેક્ટેડ રહો, એકના એક વાતાવરણમાં ચાર દિવાલોની વચ્ચે ના રહો, એક્ટિવ રહો મેન્ટલી અને ફિઝિકલી. રોજ તમારે સવારે એક્સરસાઇઝ કરો, થોડુંક સોંગ સાંભળો, એવા સોંગ સાંભળો જેમાં મંત્રો પણ હોય, શ્લોક પણ હોય, પોઝિટિવ મંત્રો પણ હોય અને થોડાક એનર્જેટિક સોંગ્સ હોય. હેલ્ધી ડાયટ અને પ્લેન્ટી ઓફ સ્લીપ, આ બંને તો મુખ્યત્વે જરૂરી છે. અને પોતાના સ્ટ્રેસને મેનેજ કરવા માટે તમે સુડોકુ રમો, ક્યારેક પઝલ ગેમ રમો, ક્યારેક તમે હળવા ફૂલ વિડીયો જોઈ લો. પરંતુ એક એક્ઝામ છે, એક્ઝામને પાર કરવાની છે અને એના માટે તમારી છેલ્લા 12 મહિનાની મહેનત અને ખરેખર કહીએ તો 12 વર્ષની મહેનત એ બધી જ સાથે ઉપયોગ કરવાની છે. એટલે એ સ્ટ્રેસને પોઝિટિવલી લઈને જો કામ કરશું તો એને પણ સારી રીતે પાર કરી જ શકશું. બિલકુલ. એક્ઝામ એક દિવસની નથી, એક્ઝામ લાઈફ ટાઈમની છે અને જી. ઘણી બધા લોકોની મહેનત એમાં ઉમેરાયેલી છે. તો બધી જ એનર્જીનો જો પોઝિટિવલી યુઝ કરવામાં આવે તો પરિણામ તમને સારું મળવાની ચોક્કસ શક્યતા સારું તમે મળશે. વધારી લો. બિલકુલ. ડોક્ટર મીનાબેન, છેલ્લે ટૂંકમાં. જી, તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને પરીક્ષા માટેની શુભકામનાની સાથે સાથે કહેવા માંગીશ કે માનસિક અને શારીરિક સ્વસ્થ રહો, પોઝિટિવ વિચારો. પરીક્ષાના સમય દરમિયાન પોઝિટિવ સિવાય કશું જ ન વિચારો, નેગેટિવ ન વિચારો, પરિણામ વિશે ન વિચારો. એટલે બિલકુલ. તમારી પરીક્ષા સારી રહેશે. बिल्कुल. प्रोफेसर डॉक्टर नेहा, खुद ही को कर बुलंद इतना, बिल्कुल. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर बनाने से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. હું બે હાથ ફેલાવીને માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ મને મંજૂર મંજૂર નથી. નથી. આ મિજાજની સાથે 10મા અને 12મા ધોરણની પરીક્ષાની તૈયારી કરો અને જીવન જીવવાની કલા જો તમારામાં હશે તો જીવનની કોઈ પણ પરીક્ષામાં તમે ફેલ થાશો પણ તમે ડિપ્રેશન નહીં અનુભવો અને એની મેળાએ જ રસ્તા ખુલતા જશે. કોઈ પણ વસ્તુનો તમને એક હાવ ન હોવો જોઈએ બિલકુલ. અને એ નહીં જ રહે, કારણ કે આજના વિદ્યાર્થીઓ, આજનું યુથ ખૂબ જ હોશિયાર છે અને ખૂબ જ પોઝિટિવ છે અને એને ખબર છે કે એને શું કરવાનું છે. બિલકુલ બિલકુલ. આપ ત્રણેય ડૉક્ટર્સે જે વાત કરી તે ખરેખર ખૂબ જ સુંદર રહી. ડૉક્ટર સ્પંદન ઠાકર, ડૉક્ટર મીનાબેન અને પ્રોફેસર ડૉક્ટર નેહા, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જોયું ને આજની જે ચર્ચા હતી તે ખરેખર એ જ હતી કે ભાઈ તમારે યા હોમ કરીને કૂદી પડવાનું છે, પરંતુ તમારા મનને પણ ખૂબ જ તમારે ધીરજ સાથે રાખવાનું છે. પોતાની સાથે મા બાપે પણ ઘરમાં એવું વાતાવરણ ઊભું કરવાનું હોય છે કે જેથી કરીને બાળકો ઉપર વધુ પડતો સ્ટ્રેસ ન આવે. અને સૌથી મહત્ત્વની વાત છે કે શાંત ચિત્તે તમે જે કંઈ કરો એ તમારે કરવાનું છે, કારણ કે જેમ જેમ દિવસ નજીક આવશે તેમ તેમ તમારો સ્ટ્રેસ વધે તે સ્વાભાવિક છે. અને આ સ્ટ્રેસને તમે સ્વાભાવિક રીતે ઓબ્વિયસલી તમે તમારા જીવનનો એક ભાગ ગણીને લેતા શીખો. એક એક્ઝામમાં ઓછા માર્ક્સ આવવાથી કે ફેલ થવાથી કશું જ નથી થતું. જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે અને ઘણી વખત એવું હોતું હોય છે કે ઓછા માર્ક્સ લેનાર વિદ્યાર્થી બીજા કોઈ ફિલ્ડમાં ઘણો બધો સક્સેસફુલ થતો હોય છે. તો KTV ન્યૂઝ તરફથી ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને અમારા તરફથી આ તમારી જે માર્ચ બોર્ડમાંની જે એક્ઝામ આવી રહી છે તે માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.